નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રોકાણના નામે ટૂંકા સમયમાં ડબલ પૈસા કે મોટું વળતર મેળવવાની લાલચ કેવી રીતે પાયમાલ કરી શકે છે, તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે. દર મહિને 20% જેટલી માતબર વળતરની લોભામણી સ્કીમ બતાવી ગ્રામજનો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર બે પિતરાઈ ભાઈઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામના આ બંને ભાઈઓએ આજુબાજુના નિર્દોષ ગ્રામજનોને ટૂંકા ગાળામાં ધનવાન બનાવવાના સપના બતાવ્યા હતા. દર મહિને 20% વળતર આપવાની ગેરંટી આપી શરૂઆતમાં બંને ઠગબાજોએ 6 યુવકો પાસેથી રૂપિયા 93.90 લાખ પડાવી લીધા હતા. જોકે જ્યારે રોકાણકારોએ પોતાના અસલ નાણાં પરત માંગ્યા ત્યારે આ બંને ભાઈઓ જુદા જુદા બહાના બતાવી નાણાં ઓળવી ગયા અને પોબારા ભણી ગયા હતા. છેવટે છેતરાયેલા યુવકોએ ગત 6 જુલાઈના રોજ વરતેજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપાર્ટમેન્ટ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે, જેની તપાસ હાથમાં લેતા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને દબોચી લીધા હતા. રિમાન્ડ દરમિયાન કરાયેલી આકરી પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમણે લોકોના પરસેવાના નાણાંમાંથી કિંમતી ચીજ વસ્તુઓ વસાવી હતી. પોલીસે આરોપીઓની નિશાનદેહી પરથી લાખો રૂપિયાની કિંમતી વસ્તુઓ અને રોકડ કબજે કરી લીધી છે. ચૂંટણી અને અન્ય રોકાણના નામે ચાલતી આ લાલચમાં અનેક લોકો હોમાયા હોવાની આશંકા છે. ક્રાઇમ બ્રાન્ચે કબજે કરેલા હિસાબી ચોપડાના આધારે તપાસ તેજ કરી છે, જેથી આગામી દિવસોમાં કૌભાંડનો આ આંકડો હજુ પણ ઘણો મોટો થવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.